ના થાય તો પછી બીજે જ નારિયેળ ફોડવાનું. પછી ઘણી નારિયેળ ફોડવાની ઘણી જગ્યાઓ છે, એવું નથી કે આ છેલ્લી જગ્યા છે. પછી બીજે જવાનું, ત્રીજે જવાનું, ચોથે જવાનું, પાંચમે જવાનું. અને અમે માનો કે આવી એકાદ જગ્યા લઈને બેઠા હોઈએ અને લોકોને કહેતા હોઈએ કે આ અહીંયા તમારી બધી મનોકામના પૂરી થશે, અને લોકો આવે અને બધી માનતા કરે, બધુંય કરે, અને પછી જો એમની મનોકામના પૂરી ના થાય તો ભારત કંઈ અમેરિકા નથી કોઈ શું કરે. અમેરિકામાં કોઈ દાવો કરી દે કે ભાઈ આ અમારી કોઈ મનોકામના પૂરી થઈ, શું કરે? ભારતમાં તો કશું શું કંઈ નહીં, ડૉક્ટરના હાથે મરી જાય તો મળદું ફેંકી દેવાનું, લઈ જાઓ, મરી ગયો માણસ. મારા ઓળખીતા એક સજ્જન, અને એમને કાનમાં બહુ દુખે, તો એક કાનના ડૉક્ટર પાસે ગયા. હવે ડૉક્ટરે પેલા છત્રીનો સરિયો, પેલી એમ છત્રી ઉગાડવાની હોય ને, અહીંના ડૉક્ટરોને કહો કે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ અમારા ઇન્સ્ટ્રુમેન્ટ આગળ પાણી ભરેલ છે. એ છત્રીનો આવડો સળિયો અને અંદર નાખ્યો કાનમાં, અને જરાક કંઈક જોર કર્યું હશે, પડદો જ ફાટી ગયો. પડદો જ કંઈ નહીં, કશું જ નહીં, બેરો થઈ ગયો બિચારો. ત્યાં કોઈ સુબું કોઈ ના કરે. અહીં હોય તો કેટલા મિલિયન પાછા, એમ થોડાય નહીં, થોડા હજુ કરે તોય આ તો મિલિયન પાછા કરે. હમણાં એક બીજો કિસ્સો બનેલો. એક માણસની જમણી આંખ છે ને એ કાઢી નાખવાની, કંઈ બીમાર થયેલો, એટલે એનું બધું એને બેભાન કર્યો, બધું કર્યું, અને પછી તે તૈયાર થયું એટલે ડૉક્ટર આવ્યો તો એણે પેલી ડાબી આંખ કાઢી નાખી જે હારી હતી એ, અને જમણી તો પહેલેથી ખરાબ હતી જ, એ સારી આંખ હતી એ કાઢી નાખી. પછી કોઈએ કહ્યું અરે સાહેબ આ કાઢવાની હતી, તો કે હા સોરી એમ કહે. આ સોરી કહેતોય ઘણું થઈ ગયું, આપણે તો તે બધું કહેવાનો રિવાજ જ નથી. ત્યારે કર્મકાંડનો અર્થ શું થાય છે? જે કામ તમે તમારા પુરુષાર્થથી ન કરી શક્યા એ કામ હવે તમે કોઈના માધ્યમથી પૂરું કરાવવા માંગો છો, અને એના માટે જે બધું વિધિ વિધાનો કરવાના છે એનું નામ છે કર્મકાંડ. એટલે ત્રણ વાતો યાદ: કર્મ, કર્મકાંડ અને કર્મયોગ. જ્યારે તમે તમારા જોરે જીવન જીવો છો ત્યારે તમે કર્મ કરો છો. તમારા જોરે જીવન જીવી નથી શકાતું, ઈચ્છાઓ પૂરી નથી કરી શકાતી, એટલે કોઈ દેવ દેવી વગેરેને ઇન્વોલ્વ કરો છો, ત્યારે તમે કર્મકાંડ કરો છો. જ્યારે તમે કોઈ કર્મકાંડ ન કરીને કર્મ કરો છો ઈશ્વર પ્રીત્યર્થ, ભગવાનના માટે, ભગવાનને રાજી રાખવા માટે, અનાસક્તિથી, ફળની ઈચ્છા વિના, ત્યારે તમે કર્મયોગ કરો છો. ભગવદ્ ગીતા છે કર્મ છોડાવતી નથી. આ મુદ્દાને યાદ રાખજો. વૈરાગ્ય કર્મ છોડાવે નહીં, વૈરાગ્ય કર્મને રિફાઇન કરે. હા, વિષાદ કર્મને છોડાવે. જો તમને ગીતામાં રસ હોય તો અર્જુને ધનુષબાણ છોડી દીધું વૈરાગ્યથી નહીં, વિષાદથી. એટલે પહેલા અધ્યાયનું નામ રાખ્યું અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ. તમને પણ જિંદગીમાં કોઈ વાર વિષાદ આવી જાય. બસ જોબ ઉપર જવાનું ના ગમે, વેપાર ના ગમે, ધંધો ના ગમે, કોઈના સાથે બોલવું ન ગમે, ખાવું ન ગમે, બસ કંઈ ગમતું જ નથી. ગુમસુમ માણસ બેસી જાય. અને આ જે ગુમસુમપણું છે એને અહીંની ભાષામાં ડિપ્રેશન કહેવાય. માણસ છે ને એના જીવનમાં ડિપ્રેશન આવી ગયું, અને અહીંયા એક બહુ મોટો રોગ ફેલાઈ ગયો છે ડિપ્રેશનનો. ભારતમાં ઓછો છે, અને એનું કારણ તમે જાણો છો? એનું કારણ ભગવાન છે. એનું કારણ ભગવાન છે. ભગવાન એ અર્થમાં છે, એક જુવાન જોત સ્ત્રી છે, એનો પતિ મરી ગયો, વાલો પતિ મરી ગયો, અને એ વિધવા થઈ, પણ છતાં એ જીવવાની જિંદગી. મારા ભગવાનને જે ગમ્યું એ ખરું હશે. મારા ભગવાન, મારા લેણદેણના સંબંધ આટલા હશે. અમારા બેયના લેણદેણના સંબંધ મન મનાવી લેવાના સાધનો. આ સાધનો સાચા હોય કે ખોટા હોય, પણ એના કારણે માણસો ડિપ્રેશનમાં નથી પડતા. ડિપ્રેશનમાં નથી પડતા. અને એટલે લોકો સારી રીતે જિંદગી જીવે છે. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના એને લાગી આવે, અને પછી રેગ્યુલર થઈ જાય. પણ આ એનું કારણ છે. અહીંયા એ કારણ નથી.
અને એ કારણ નથી એટલે થોડોક ધક્કો વાગ્યો ને એક ડિપ્રેશ, બસ. અને બીજી મુશ્કેલી એક એ છે કે અહીંયા આશ્વાસન આપનારો વર્ગ નથી. તમારા ઘરમાં જઈને પૂરાઈને બેસી રહો, કોણ તમને એમ કે? આપણા ત્યાં તો શું છે, એટલે આપણે એક વ્યવસ્થા રાખી છે, કોઈ મરી જાય તો એના ત્યાં બેસણું રાખવાનું. આ બેસણું શું છે? આશ્વાસન છે. તમારે ત્યાં 50 માણસો 100 માણસો બેસવા આવે એટલે તમને એક હિંમત આવે, એક હિંમત આવે કે બધા કેટલા મારે ત્યાં લોકો આવ્યા. હવે અહીં કોઈ ખબર નહીં અહીં બેસણું રાખે છે કે નથી રાખતા હશે, એમના રિવાજ પ્રમાણે કંઈક હશે, કરતા હશે. આપણા ત્યાં તો આ બધી પદ્ધતિ છે, અને એ પદ્ધતિના કારણે માણસને એક હિંમત આવતી હોય છે, એક આશ્વાસન મળતું હોય છે. અને એક બીજી વાત હું તમને કહું છું, આખી જિંદગીમાં તમે જોશો તો એક કાઠિયાવાડી એક શબ્દ છે ઘાયલ. નામ સાંભળ્યું છે? જેને ઘા વાગ્યો હોય ને, એ ઘા વાગેલા માણસનું નામ છે ઘાયલ. હવે કોઈને ઘા વાગ્યો છે, બે પ્રકારના માણસો હોય છે. એક માણસો તો એવા હોય કે હંમેશા એમના ગજવામાં ટાટાનું મીઠું રાખતા જ હોય, જઈને ભભરાઈ આવે એના ઘા ઉપર. એમનું એક જ કામ હોય, જ્યાં ખબર પડે કે આને કોઈ ઘા વાગ્યો છે, બિચારાની મોટલ જતી રહી છે, જોબ છૂટી ગઈ છે, ફલાણું થયું છે, પત્ની મરી ગઈ છે, છોકરો મરી ગયો છે, કોઈને કોઈ કાળજામાં ઘા વાગ્યો છે, બસ તરત જ મીઠાનો અને છૂટથી ઉપયોગ કરે. પાછું થોડુંક નાખે તો સારું છે, છૂટથી મીઠું ભભરાવે રાખે. એક બીજો માણસ છે, એના ગજવામાં હંમેશા પેનિસિલિન મલમની ટ્યુબ રાખે છે. એને ખબર પડે કે આ માણસને ઘા વાગેલો છે, અને તરત જ એના ઉપર જઈને મલમ ચોપડી આવે. કેમ? એને પોતાને ઘા વાગ્યો તો એટલે મીરાબાઈને લખવું પડ્યું, ઘાયલ કી ગત ઘાયલ જાણે और ન જાણે કોઈ, ઓરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. કારણ કે એને પોતાને અનુભવ છે, એટલે તરત જ જઈને ટ્યુબ લગાવી આવે. જો ચિંતા ના કર, સારું થઈ જશે, સારું થઈ જશે, સારું થઈ જશે. બે પ્રકારના માણસો હોય છે. એટલે એક માણસ એવો છે કે આખી જિંદગી કર્મ કરે છે. વૈરાગ્યથી કર્મ છૂટે નહીં, કર્મ રિફાઇન થાય. જો વૈરાગ્યના કારણે કર્મ છૂટે તો એ વૈરાગ્યમાં દોષ છે. આપણી મૂળ જે સંસ્કૃતિ છે, ખાસ કરીને વૈદિક કલ્ચર છે, તમે જોશો એમાં કોઈ જગ્યાએ એમ નથી કહ્યું તું ઘરનો ત્યાગ કર, તું પત્નીનો ત્યાગ કર, તું સંસારનો ત્યાગ કર, તું બાળકોનો ત્યાગ કર, તું ધંધો મૂકી દે. એવું કોઈ જગ્યાએ નહીં. ઉલટાનું એમ લખ્યું છે, તું સારો પતિ બન, તું સારી પત્ની બન, તું સારો વેપારી બન, તું સારો પિતા બન, તું સારી માતા બન. આ જ સાધના છે. આ બધી બલા છે, આ બધી જંજાળ છે, અને આ જંજાળમાંથી ભાગો અહીંથી દૂર. બુદ્ધ ભાગ્યા રાતના 12 વાગે. પેલી યશોધરા છે ને, ભર ઊંઘમાં સૂતેલી હતી. એના પડખામાં નાનો રાહુલ સૂતો હતો, અને બુદ્ધે જોયું કે હવે અત્યારે ભાગી જવા જેવી સ્થિતિ છે, જો એ જાગી જાય તો મને નહીં ભાગવા દે, ને ભાગ્યા. પછી આવ્યા, ઘણા ટાઈમ પછી આવ્યા, અને યશોધરા મળવા ના ગઈ, દૂર ઊભી રહી. અને મુશ્કેલી એ છે, આજ સુધી કોઈએ યશોધરાનો પક્ષ ના લીધો, કારણ કે પેલા ભગવાન થઈ ગયા. યશોધરાની ફરિયાદ હતી, લગ્ન મંડપમાં જ્યારે તમે મારો હાથ પકડ્યો તો અગ્નિની સાક્ષીએ, સૂર્યની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ આપણે સપ્તપદી પ્રતિજ્ઞા કરી હતી, 7 પ્રતિજ્ઞાઓ કરી હતી. અને ત્યારે તમે કહ્યું હતું કે તું સુખમાં દુઃખમાં હું હંમેશા તારો સાથ આપીશ, ને મેં કહ્યું હતું કે તમને સાથ આપીશ. તો જ્યારે મારે આ નાનો બાળક હતો અને મારું ભર યૌવન છલકાતું હતું, ત્યારે તમે અંધારી રાતે મને મૂકીને ભાગી ગયા. તમને વિચાર ના આવ્યો તમારી પ્રતિજ્ઞા તોડતી વખતે? પણ લોકોએ કહ્યું કે બુદ્ધ ભગવાન, અને આ બિચારી યશોધરા. એનો પક્ષ કોઈએ લીધો? કોઈએ ના લીધો. ભાગનારને પૂજીએ છીએ આપણે. ખ્યાલ આવે છે? આપણું વૈદિક કલ્ચર ભાગવાનું, પલાયનવાદ નથી. અમારે ત્યાં એક મહાત્મા તો એવા થયા કે ચોરીમાં, લગ્ન મંડપમાં
ફેરા ફરતા હતા, અને ફેરા ફરતા ફરતા બ્રાહ્મણે કહ્યું, સમય વર્તે સાવધાન, તાંબા કુંડી સાવધાન, કન્યા પધરાવો સાવધાન. અને આ સાવધાન શબ્દથી એવા જ ચમક્યા ને, ચોરીમાંથી જ ભાગ્યા. ભાગ્યા, મહાપુરુષ થઈ ગયા, એમાં કોઈ શંકા નહીં. પણ પેલી બ્રાહ્મણીનું શું થયું? કોઈએ એનો પક્ષ લીધો? હવે એ બીજી જગ્યાએ તો પરણી નહીં શકે. પહેલા રિવાજ આવો હતો. એ ચોરીમાં જ બિચારી વિધવા થઈ. એનો કોઈએ પક્ષ ના લીધો. આપણે પક્ષ તો આમનો જ લઈ લીધો. અને એ તો બિચારી આખી જિંદગી પછી ટળવળતી રહી ગઈ. એટલે આ બે મુદ્દાને યાદ રાખજો. ભગવદ્ ગીતા કર્મ ત્યાગ નથી શીખવાડતી. કર્મ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી ઇત્યભિધીયતે. અર્જુન, કર્મના ફળનો ત્યાગ કરનાર એ જ ત્યાગી છે. કોઈ આ હોલ ખરીદ્યો, કોઈએ પૈસા આપ્યા, કોઈ કાર્યકર્તા બન્યો, કોઈએ મહેનત કરી, કોઈએ આ કર્યું, દોડાદોડી કરી, અને બધું કર્યું સમાજને અર્પણ, ભગવાનને અર્પણ. મારે કોઈ એનું ફળ ના જોઈએ. આ બધું બાંધ્યા પછી એના મનની અંદર તીવ્ર લાલસા ફળની હોય, અને એમ સમજે કે ચાવી હંમેશા મારી પાસે જ રહેવી જોઈએ, અને હું જીવું ત્યાં સુધી, અને હું મરું તો મારા છોકરા પાસે આવવી જોઈએ, પણ આ ચાવી બીજા કોઈની પાસે જવી જોઈએ, તો એ દુઃખી થશે ને બીજાને દુઃખી કરશે. એ પોતે દુઃખી થશે અને બીજાને પણ દુઃખી. અરે અનાસક્તિથી ઈશ્વરે મને ચાન્સ આપ્યો, 2 વર્ષ 5 વર્ષ સેવા કરવાનો મોકો મળ્યો, કરી. હવે લો તમે સંભાળનારા છો, તમે સંભાળો, લો તમે સંભાળો. પદ્મપત્ર વિમામ બસા, જળમાં જેમ કમળ રહે. તમને બીજાને આગળ કરતા આવડે તો તમે સુખી થશો અને બીજાને સુખી કરશો. પણ જો એ તીવ્ર વાસના થઈ ગઈ કે નહીં, આ તો મારી પાસે જ રહેવી જોઈએ, તો એ ફળ ત્યાગી ના થયો, તો શું થશે? કર્મ રાગી થયો, અને રાગ એને દુઃખ દેશે, અને એ ધીરે 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 લોકોની નજરમાં એ નીચો પડતો જશે. અને એક ટાઈમ એવો આવશે કે ચાવી નહીં આપે તો લોકો ખૂંચવી લેશે એની પાસેથી, જબરજસ્તી એની પાસેથી ખૂંચવી લેશે. અને ખૂંચવી લેશે ત્યારે એ ત્યાગ નહીં કહેવાય. આપ્યાનું નામ ત્યાગ કહેવાય, ખૂંચવી લે એનું નામ ત્યાગ કહેવાય. એટલે એક વિષાદ છે, ને વિષાદનો અર્થ થાય છે એ લાગે વૈરાગ્ય જેવો, વૈરાગ્ય જેવો લાગે, પણ એનું પરિણામ એ આવે કર્તવ્ય ત્યાગ. મારે યુદ્ધ નથી કરવું, મારે આ લડાઈ નથી કરવી, મારે યુદ્ધ નથી કરવું, મારે નોકરી નથી કરવી, મારે વેપાર નથી કરવો. મારે ત્યાં એવા કેટલાય કિસ્સાઓ આવે, કેટલાય પ્રસંગો આવે, અને પ્રસંગોની અંદર એવી મુશ્કેલી ઊભી થઈ ગઈ હોય. અમારી બાજુમાં જ એક જગ્યાએ એક પ્રોફેસર ને એના પત્ની, અને એના પત્ની છે ને એક બાપુના સત્સંગમાં જાય, અને એને સત્સંગનો એવો રસ લાગ્યો કે એને એના પતિને ખેંચ્યો. ચાલો ચાલો જુઓ, બહુ બહુ સારું છે, બહુ સારું છે. એટલે ખેંચીને લઈ ગઈ, અને પછી એના પતિને રસ ચડ્યો. રસ ચડતા ચડતા એટલી કક્ષાએ ચડ્યો, એક દિવસ પેલા બાપુએ કહ્યું કે અલ્યા, તારા હાથમાં તો તું ચક્રવર્તી યોગી રાજ થવા સર્જાયો છે. આ બલામાં ક્યાં પડ્યો છે? આ સંસારમાં ક્યાં પડ્યો છે? તું તો ચક્રવર્તી યોગી રાજ રેખાઓ કહે છે. બસ ત્યારથી આ પુરુષનું આખું માઇન્ડ બદલાઈ ગયું. પછી તો 2 વર્ષ વીતી ગયા. પેલી સ્ત્રી મારી પાસે આવી, મને કે બાપુ કોઈ હિસાબે મારા પતિને સમજાવો ને. મેં કહ્યું શું થયું? કે મને રોજ કહે છે કાં તો તું ઘરમાંથી જતી રહે, કાં તો હું જતો રહું. તો અમને કે હું ક્યાં જાઉં, જતી રહી ક્યાં જાઉં? તો કીધું એને જવા દે, પણ એ જતા રહે તો પછી મારું ને આ 3 છોકરાનું શું થાય? મેં કહ્યું કેમ, ક્યાં, એને ક્યાં જવું છે? બધી વાત કરી. મને કહું સત્સંગમાં જતી હતી, પછી એમને ખેંચ્યા, તો એમને આવો રંગ લાગ્યો, અને બાપુએ એના મગજમાં આ વાત ઠસાવી દીધી. હવે ત્યારથી કહે છે મારે તો ચક્રવર્તી યોગી રાજ થવું છે, મારે આ સંસારના પચડામાં, આ બધા કાદવમાં મારે નથી રહેવું. મેં કહું લઈ જા, જો વધારે લઈ જા. ત્યાં તું જ લઈ ગઈ ને. અરે ત્યાં વિષાદ છે, આ વૈરાગ્ય નથી, આ વિષાદ છે, જે કર્તવ્ય ભ્રષ્ટ કરે છે. અને તમને હું ખાતરીથી કહું કે કદાચ એ માણસ જતો રહે ને, તો 4-6 મહિના, વર્ષ, 2 વર્ષની અંદર એ ત્યાં સેટ નહીં થશે. ધોબીના કૂતરા જેવી એની દશા થાય, નહીં ઘરનો નહીં ઘાટનો. જો એ સાચો સત્સંગ હોત તો એને કહ્યું હોત તું તારી પત્નીને પ્રેમ આપ,
તારા બાળકોને પ્રેમ આપ, તારો સંસાર સારો બનાવ, તારા સંસારની અંદર ભગવાનને ઉતાર. તું પ્રોફેસર છે તો નોકરી સારી રીતે કર, પીરિયડ પૂરેપૂરા પીરિયડ ભર. તો એક તમને એક સારો પ્રોફેસર મળો દેશને, એક સારો બાપ મળો, એક સારો પતિ મળો. પણ આને એક જ કહ્યું, બધું આ તો બધું જંજાળ છે, આમાંથી ભાગ. આ ભેદને સમજો. કર્મ, કર્મકાંડ અને પછી કર્મયોગ. કૃષ્ણ કર્મયોગી છે. અર્જુનને કહે છે તસ્માદ યોગી ભવા અર્જુન, માટે તું યોગી થા. અર્જુને પૂછ્યું કોનું નામ યોગ, કોનું નામ કહેવાય? અને કહ્યું સમત્વમ યોગ ઉચ્યતે. કેટલાક ગીતાના કેટલાક વાક્યો છે ને, એ કોટેશનો છે, એ પરિભાષાઓ છે, તમારા ઘરમાં લખી રાખવા જેવા. સમત્વમ યોગ ઉચ્યતે, સમભાવ પ્રાપ્ત થાય એનું નામ યોગ. આ જ શબ્દને જૈનો આ રીતે કહે છે સમ્યક જ્ઞાન. જૈનોની ભાષામાં બોલવું હોય તો જ્યારે સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ યોગ કહેવાય. સમત્વમ યોગ ઉચ્યતે. તો સમત્વ એટલે સમસમત્વ. પછી એમાં ઘણી શંકાઓ ઊભી થાય. સમત્વનો અર્થ એવો થોડો કરાય કે પાણીમાં અને અગ્નિમાં સમત્વ ભાવ રાખો. તો જેમ પાણીમાં હાથ નાખ્યો એમ અગ્નિમાં હાથ નાખો, અને નાખો તો શું થાય? નહીં. એટલે તરત જ ગીતાએ વ્યાખ્યા કરી સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધિ અને અસિદ્ધિ, સફળતા અને નિષ્ફળતા. તમે કોઈ પણ કાર્ય કરો હંમેશા તમને સિદ્ધિ મળે એવું કદી બની શકે નહીં. કોઈ વાર અસિદ્ધિ મળે, કોઈ વાર નિષ્ફળતા મળે. અને જરૂરી છે, મારી વાતને સમજજો. તમે એક વાર સફળ થયા, 2 વાર સફળ થયા, 3 વાર સફળ થયા, 4થી વાર નિષ્ફળ થવું જ જોઈએ. જો તમે 4થી વાર નિષ્ફળ નહીં થાવ અને સતત સફળ થઈ જશો તો રાવણ થઈ જશો. રાવણ એટલા માટે રાક્ષસ થયો કે કદી નિષ્ફળ થયો જ નહોતો. હિટલર એટલા માટે હિટલર થયો કે એને તરત જ જ્યાં હાથ નાખ્યો ત્યાં વિજય, જ્યાં હાથ નાખ્યો ત્યાં વિજય, જ્યાં હાથ નાખ્યો ત્યાં વિજય. એટલે આખા યુરોપને એને હચમચાવી નાખ્યો. એટલે હિટલર થયો. જિંદગીમાં કોઈ વાર આપણા ભલા માટે પણ નિષ્ફળતા જરૂરી છે. તો આપણને ભાન થાય કે આપણી લિમિટ છે, આપણી એક મર્યાદા છે. અને તમે કોઈ વાર ઘરમાં જઈને શાંતિથી વિચાર કરજો કે તમારી એકે એક ઈચ્છાઓ સફળ થઈ હોત તો આજ તમે ક્યાં હોત? તો તમે આજ ક્યાં હોત? એવી કેટલીય ઈચ્છાઓ પૂરી ન થઈ એ જ તમારા માટે ભલું હતું, એ જ કલ્યાણકારી હતું. એ તો આપણે તો ઘણીવાર કેવી ઈચ્છાઓ કરીને બેસીએ અને રડીએ એ ઈચ્છાઓ પૂરી કરવા માટે. એક જગ્યાએ રહું, પ્રવચનો ચાલે મહિનાઓ સુધી, આખો ચાતુર્માસ કરવાનો. એક ડોશીમાં આવ્યા, કંઈક પ્રવચનમાં કોઈ વાત બંધ બેસતી એમને કામ આવી ગઈ હશે. મને કે મહારાજ ધરતીકંપ ક્યારે થશે? હું વિચાર કરું કે આને બીજો કોઈ પ્રશ્ન નહીં, આવો પ્રશ્ન કેમ પૂછ્યો હશે? તો મેં કહું માજી તમારે કંઈ ઉતાવળ છે? તો કેલિફોર્નિયા જાવ રહેવા, લોસ એન્જલસમાં રોજ થાય છે. ના, મને કે મારે એટલું જાણવું હતું એ ધરતીકંપ થશે ક્યારે એમ. પણ કીધું કેમ? તો કે મારી પડોશમાં અમારા નાતનો માણસ છે, એણે 4 માળનું ઊંચું મકાન બાંધ્યું છે. 4 માળનું. કે ભલે બધું ના, એમ કે એની અગાસીમાં નીકળી અને રોજ ખૂંખારા ખાય છે એમ કે, અને મારું લોહી બળી જાય છે. એટલે હું તો રોજ ભગવાનને કહું છું કે હે મારા વાલા ધરતીકંપ મોકલ. ધરતીકંપ હવે આવી ઈચ્છા પૂરી થાય ખરી? અને આવી ઈચ્છાઓ પૂરી ભગવાન કરવા બેસે તો પરિણામ શું આવે? મેં કહ્યું માજી માનો કે ધરતીકંપ થયો અને એનું 4 માળનું મકાન તૂટી પડ્યું, તો એ પડશે તો કોના ઉપર પડશે? પડોશ તો તમારો છે, તમારા છાપરા ઉપર પડશે. અને તમે નક્કી સમજજો, એ માણસ તો ફરી 4 માળનું મકાન બનાવી શકશે, પણ તમે ફરીને છાપરું બનાવી શકશો? મને કે હું ના બનાવું તો પણ એનું પાડું એમ. મારું જે થવાનું હોય એ થાય, પણ એને તો મારે પાડવું જ છે એમ. એટલે તમે જોશો કે એવી ઘણી ઈચ્છાઓ છે જે પૂરી નથી થતી હોતી, એમાં જીવનું કલ્યાણ હોય છે. આ 3 વાતો છે. પણ પ્રજા છે ને, એ જ્યારે સંપૂર્ણ 100% ધર્મને કર્મકાંડમાં કેદ કરી નાખે,
ત્યારે ધર્મ ભારે બની જાય. તારનારો નહીં પણ દબાવનારો બની જાય. 100%. સવારથી ઉઠી અહીં ધરો મૂકો, અહીં દાભડો મૂકો, અહીં ફલાણું મૂકો, અહીં ફલાણું મૂકો, અહીં ગુલાલ નાખો, અહીં અબીલ નાખો, અહીં ચોખા મૂકો, આમ ફલાણું કરો. બસ વિધિઓ કર્યા જ કરો, વિધિઓ કર્યા જ કરો. લાંબી લાંબી વિધિઓ. અને ઘણી વાર સમજાય નહીં કે આ શું છે. કમર કાંકરી લાવજો, 24 નદીઓના પાણી લાવજો, આટલું આમ લાવજો, આટલું ફલાણું લાવજો. પણ કોઈ તો પૂછો કે ભાઈ શું છે આ બધું, શા માટે છે? કે ના, એ તમે ના સમજો, એ તો કરવું પડે. એ તો કરવું પડે. કેટલીક વાર એવું બને કે પરંપરાથી બધી ચાલી આવનારી આ બધી વાતો છે ને, એ કોઈ ટાઈમે સારા હેતુ માટે શરૂ થઈ હોય અને પછી એ સારો હેતુ ગાયબ થઈને એ રૂઢી બની જાય. પટેલોનું મોહલ્લો અને પટેલના દીકરાની જાન જવાની, તે આખું ઘર છે ને, તે આખું ઘર 2-3 દિવસ જાન જતી. પહેલાં તો 15 દિવસે આવે, એમાંય પાછો બુધવાર આવે તો ના જવા દે, અમાવાસ્યા આવે તો ફરી પાછા. અને બધા નવરા એમ કે 5 દિવસ રોકો તોય ઘી ખાવાનું મળે તો કોણ જાય એમ. ઘીની છૂટ બધું આમ ઉપરથી આપવાનું. એટલે બધા પડ્યા હોય અને બીજો કોઈ ખર્ચો નહીં, ખાવા સિવાય બીજો કોઈ ખર્ચો નહીં. અને ગઈ ત્યારે ઘરમાં એક મુશ્કેલી થયેલી કે 2-3 દિવસ પહેલા જ એક બિલાડી વીયાયેલી. અને આ ઘર જો 3-4 દિવસ બંધ રહે તો બચ્ચા બધા મરી જાય, એટલે મુશ્કેલી થાય. હવે શું કરવું? દયાળુ બધા. એટલે એમણે એમ કર્યું કે એક મોટો પેલો ટોપલો હોય ને, એ મોટો ટોપલો, અને ટોપલાની અંદર દૂધ મૂક્યું અને બધી વ્યવસ્થા કરી. અને વ્યવસ્થા કરીને કહ્યું કે આપણે ત્યાં સુધી આ બચ્ચાને કંઈ વાંધો આવશે. પછી આવ્યા, બધું પતી ગયું, વાત પૂરી થઈ. ટોપલો ખોલ્યો, બચ્ચા રમતા થઈ ગયા. 15-20 વર્ષ પછી, 25 વર્ષ પછી ફરી પાછો એ ઘરમાં પ્રસંગ આવ્યો. ત્યારે આ ડોશી ડોહો બે મરી ગયેલા. એટલે બધું જાન જવાની તૈયારી થઈ. એટલે પેલા છોકરાની વહુ કહે છે, ઉભા રહો એમ કે, એક વિધિ બાકી રહી ગઈ. ગમે ત્યાંથી બિલાડીના બચ્ચા લાવો એમ કે. કેમ કે આપણા ત્યાં રિવાજ છે એમ કે જાન જતા પહેલા ટોપલામાં બિલાડીના બચ્ચા રાખવા પડે. એટલે આખા ગામમાં ફરીને મહેનત કરીને ક્યાંકથી 2-4 બચ્ચા મળ્યા, તે લઈ આવ્યા, ઉપાડી લાયા, ટોપલામાં પૂર્યા ને ગયા. આવીને જોયે તો બચ્ચા મરી ગયેલા. 2-3 દિવસે આવીને જોયે તો મરી ગયેલા. હવે આ શું થયું? હવે આ જડબે સલાહ વિધિ થઈ ગઈ. જડબે સલાહ કોઈ ટાઈમે કોઈ હેતુ માટે એ માણસે કર્યું હોય, પછી હેતુ રહ્યો નહીં, પણ એ લીસોટા રહી ગયા. હિન્દુ ધર્મને સૌથી મોટી, હિન્દુ નહીં જૈન ધર્મને પણ સૌથી મોટામાં મોટી ઉપાધિ કર્મકાંડની છે. સવારથી સાંજ સુધી અહીં આમ મૂકો, અહીં આમ મૂકો, અહીં આમ મૂકો, અહીં આમ મૂકો, અહીં આમ મૂકો. આ બધું કર્યા જ કરો. અમારે ત્યાં 2 માર્ગ છે, યાદ રાખજો. અને મુસલમાનોના ત્યાં પણ 2 માર્ગ છે, અને જૈનોના ત્યાં પણ 2 માર્ગ છે. એ 2 માર્ગ શું છે? એક માર્ગ કર્મકાંડનો છે અને એક માર્ગ હૃદયનો છે. કર્મકાંડનો જે માર્ગ છે આજીવિકા માટે છે, અને હૃદયનો જે માર્ગ છે એ પરમેશ્વરને પામવા માટેનો છે. મુસલમાનોના ત્યાં સૂફીઓ છે, એ સૂફીઓનો છે. આપણા ત્યાં સંતોનો માર્ગ છે. અને સંતોના માર્ગમાં શું છે? બસ તારું હૃદય એ જ ભગવાનની ઉપાસના. એ તો તારા હૃદયનો ભૂખ્યો છે. આ બધી વિધિઓ ઠીક છે, હવે અમુક જરૂર પૂરતી હોય તો કરો, બરાબર છે. પણ સવારથી સાંજ સુધી આ બધી વિધિઓ કર્યા કરો, એથી કંઈ ભગવાન ના મળે, જડતા આવે. તારું હૃદય નિર્મળ છે કે નહીં એ જ જોવાનું છે. એક ફોજદાર, અને ફોજદાર રોજ 3 કલાક પૂજા કરે. કેટલી? ગાંધીજી 10-15 મિનિટ પ્રાર્થના કરતા, સવારે ને સાંજે 10 થી 15 મિનિટ. આ ફોજદાર છે 3 કલાક સુધી સવારે પ્રાર્થના કરે. હવે પ્રાર્થનામાં બેઠેલો, બોલાય નહીં, મૌન રાખે. બરાબર એ જ ટાઈમે એક સિપાહી પોલીસ કોન્સ્ટેબલ આવ્યો અને એણે કહ્યું, સાહેબ પેલા તોહમતદારને તો બહુ પૂછ્યું પણ એ સાચું બોલતો જ નથી, હવે શું કરીએ એને? હવે બોલાય નહીં. એટલે પેલા ફોજદારે શું કર્યું? સામે કૃષ્ણ ભગવાનની આવડી મૂર્તિ હતી, એ હાથમાં લીધી અને એને આમ ઊંધી કરી, અને પેલી આચમની હતી ને, તરભાણું આચમની હોય ને, આચમનીથી 2 ફટકાર્યા. મૂર્તિના ઉપર 2 ફટકા માર્યા. તમે એનો અર્થ સમજ્યા? એનો અર્થ એમ કે પેલાને ઊંધો લટકાવો અને પછી એને, પણ એને મારો, અહીં ભગવાનના તો ઉપર દયા રાખો. ભગવાન ઉપર તો આ જડતા છે. આનું નામ છે જડતા. એટલે એક કર્મકાંડ હોય,
એક કર્મ હોય અને એક હોય કર્મ યોગ. કર્મ યોગ ઊંચી કક્ષાએ જ્યારે પહોંચો ત્યારે તમે આધ્યાત્મિક વ્યક્તિ થઈ ગયા. કર્મ છોડવાનું નહીં. જનક જેવા, ભામાશા જેવા, નરસિંહ જેવા, તુકારામ જેવા, કબીર જેવા, નાનક જેવા, જ્યારે તમે ઊંચે કર્મ કરો છો, તમે દુકાને જાઓ છો, ધંધે જાઓ છો, નોકરી કરો છો, બધું કરો છો, કશું છોડવું નથી, પણ તમારું લેવલ ઊંચું છે. એટલે એક છે, 4 સેક્શનમાંનું એક સેક્શન છે કર્મ, કર્મકાંડ અને કર્મયોગ. હવે બીજા સેક્શનનું નામ છે આચાર. આચાર જરા ધ્યાનથી સમજજો. આચાર એટલે શું? રોજ પાળવાના નિયમો. તમારે રોજ જે પાળવાના નિયમો છે એ તમારા કેવા છે? તો આખી દુનિયાની અંદર સૌથી અઘરામાં અઘરા નિયમો હિન્દુઓના છે, અને આપણા કરતા અઘરા નિયમો જૈનોના છે. જૈનોના જેવા કોઈના અઘરા નિયમ નહીં, અને અઘરા નિયમોના કારણે એ ફેલાઈ ન શક્યા. 4 લાખ 40 લાખ માણસો, અને બૌદ્ધ ધર્મ આખી દુનિયામાં ફેલાઈ ગયો. બંને સાથે થયા, પણ બૌદ્ધ ધર્મ આખી દુનિયામાં ફેલાઈ ગયો. કેમ ફેલાઈ ગયો? બુદ્ધે કહ્યું, ચરથ ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. હે ભિક્ષુઓ, બેસીનારો, ગુફામાં બેસીનારો, જાઓ આખી દુનિયામાં વિચરણ કરો અને લોકોનું કલ્યાણ થાય એવું કામ કરો. એટલે બૌદ્ધ ભિક્ષુઓ હિન્દુ કુશના પર્વતો, પામીરના પઠારો એ બધું ચડીને પેલી તરફ ગયા. તિબેટ ગયા, ચાઇના ગયા, મંગોલિયા ગયા, કોરિયા ગયા, જાપાન ગયા, થાઈલેન્ડ ગયા, લંકા ગયા, ઠેઠ મેક્સિકો સુધી પહોંચ્યા. બૌદ્ધ ધર્મ કેમ ફેલાયો? તમારામાં ફેલાવાની ક્ષમતા છે, અને ક્ષમતા ક્યારે આવી શકે? જો તમે તમારી પાસે કઠોર આચારના નિયમો ના રાખ્યા હોય તો. એને કહ્યું, તમે જે ખાતા હોય એ ખાઓ, તમે જે કપડાં પહેરતા હોય એ પહેરો, તમે જે હોય તમારું કલ્ચર રહેવા દો એમને. માત્ર બુદ્ધના સંદેશાને જીવનમાં ઉતારો. બહુ સરળતાથી ફેલાઈ ગયો. ધર્મને સરળ બનાવી દીધો. પેલા એ શું કહ્યું? એ દાંતણ ના કરાય, નવાય નહીં, ફલાણું ના થાય, આ લીલોતરી ના ખવાય, એના ઉપર પગ ના મુકાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, રાત્રે ના ખવાય, કાચું પાણી પાપ છે. એટલા બધા કઠોર નિયમો, એટલા બધા કઠોર નિયમો બનાવ્યા કે નિયમોના કારણે એ પ્રચલિત ન થઈ શકે, વિસ્તૃત ન થઈ શકે. મુસલમાન કેમ ફેલાઈ ગયા દુનિયામાં? ક્રિશ્ચિયનો કેમ ફેલાય છે? એક માણસને મુસલમાન બનાવવો હોય કે ખ્રિસ્તી બનાવવો હોય, બનાવી દીધો બહુ સરળતાથી, અને પછી એ સરળતાથી રહી શકે છે. પણ જ્યારે તમે કોઈને હિન્દુ બનાવો એટલે તરત જ બધા નિયમો શરૂ થઈ જાય. નાહવું પડે સવારે, આમ કરવું પડે, ફલાણું કરવું પડે, ફલાણું કરવું પડે, ફલાણું કરવું પડે. આ બધા જે આચારો છે એ આચારોની 3 કક્ષાઓ યાદ રાખજો. જ્યારે એ અતિના છેડે પહોંચે છે ત્યારે એ અત્યાચાર બને છે, અને જ્યારે આ બાજુના છેડે પહોંચે છે ત્યારે અનાચાર બને છે. દાખલા તરીકે નાહવું એ આચાર છે, સ્નાન કરવું જોઈએ. આપણે ગરમ દેશમાં રહેનારા છીએ. તિબેટમાં કોઈ નાતું નથી. તિબેટમાં તમે જાઓ તો લામા છે, લામા જિંદગીમાં નાવાની જરૂર નહીં, પરસેવો જ નથી થતો. આ મરદાને નવડાવે, પોતાને નાવાની જરૂર નહીં. પણ આપણે તો રોજ નાવું પડે. નાવું પડે એટલું જ નહીં, કેટલીક વાર તો 3 વાર નાવાનું. કેટલાક ધર્મો એવા હોય ને એ વારંવાર નાવું પડે, વારંવાર. એમને આમ થયું કે નહીં લો, આમ થયું કે નહીં લો, એ નાયા જ કરતા હોય આખો દિવસ, અને અભળી જ જતા હોય, વટલાઈ જ જતા હોય, વાત વાતમાં અભળી જતા હોય, વાત વાતમાં થઈ જતું હોય. અમારે ત્યાં દેશમાં એવી કેટલીય બહેનો જ મારી ઓળખી હતી કે અમુક મર્યાદી ધર્મ પાડતા હોય ને એટલે છોકરા તો એમના દુશ્મન બધા. કારણ કે છોકરા કોઈ અડી જાય એટલે છોકરા નાયા વિના ના હોય ને આ અભળી જાય, અને આમ આમ ગળેથી પાણી લેવો, આમ આમ આખો દાડો આમ આમ કર્યા કરે, આખો દાડો. અને વૃદ્ધાવસ્થામાં એટલા દુઃખી થાય, મેં એક નહીં અનેકને જોયા છે. હા, એકવાર એક યાત્રામાં અમારે મહિનો યાત્રા કરવાની, બધા 50-60 માણસો ભેગા. એમાં એક આવી મર્યાદી બેન આવેલી. હવે એનું પેલું હુખડું ને બધું લઈને આવેલી, તે કોઈ વસ્તુ ના ખાય, ડબ્બામાંથી જ ખાય એકલું જ. મેં કહ્યું, રવા દે, આ બધું વાસી થઈ ગયું, એમાં બેક્ટેરિયા પડ્યા, એમાં ફૂગ આવી ગઈ, તું ગરમ ગરમ જે હોય એ ખા. તો કે ના, મારે કોઈ ના ચાલે એમ કે.
તે 8-9 દિવસ થતા થતા તો એને ઝાડા અને ઉલટીને દુખી થઈ ગઈ કે હું જે થયું એ થયું, પણ ધર્મ તો પાડ્યો એમ કે. હે, એક દરબાર હતા, દરબાર કોઈ બેઠા નથી ને અહીંયા. દરબાર છે ને બહુ રૂઆબ વાળા હોય, એટલે એમની જે પરણેતર ખરી ને એમની પત્ની, તે એના સસરા એને મોકલે નહીં. એટલે આપણા ત્યાં તો વારંવાર તેડવા જવું પડે. આ અમેરિકામાં સારું છે, કંઈ તેડવાય નહીં જવાનું, કંઈ મૂકવાય નહીં જવાનું. આપણે ત્યાં બધું કંઈ એની બધી વિધિ કરવી પડે. ને આ દરબાર છે ને 2-3 વાર જઈ આવ્યા, પણ પેલી બાઈને મોકલે નહીં. ફરી આવજો એવું કયા કરે. એક વાર છે તે પેલા એ કહ્યું કે હમણાં નહીં આવે, એને હાથમાં બધે મહેંદી મૂકેલી છે, પગમાં બધે. એટલે મહેંદી પછી ધોવાઈ જાય ને, અને રસ્તામાં નદીઓ આવે છે, એટલે કે ના, આ વખતે તો હું લીધા વિના જવાનો જ નથી, લઈ જ ને જ જઈશ. આઠે ચડ્યા એટલે સસરો ડાયો હતો કે જાઓ ત્યારે લઈ જાઓ, પણ સાચવીને લઈ જજો એમ કે. એક ટાઈમ એવો હતો, શું ભારતમાં અત્યાચાર થયા છે. સ્ત્રી બોલી ન શકે, વાત ન કરી શકે. મોટી ઉંમરના બેઠા હોય એમને પૂછી જોજો કે તમે બોલી શકતા. અને સાસુ છે ને એ રાત દાડો એના પર ચોકી રાખે, બોલે છે કે નથી બોલતી. એ બિચારી આમ ફફડતી પાછળ ચાલ્યા કરે. હવે પેલું નદી આવી, નદીમાં આટલું પાણી, અને આ જો નદી પગે ચાલીને તો પછી મહેંદી ધોવાઈ જાય, અને મહેંદી ધોવાય નહીં એની કાળજી રાખવાની. એટલે આ દરબારે શું કર્યું કે એના પગ છે ને એ પોતાના ખભા ઉપર લીધું ને માથું આમ નીચે રાખ્યું. એ નદી પાર કરી. એ પાર કરતા બિચારી ગુંગળીને મરી ગઈ હતી. તો મરી ગઈ એટલે કોઈએ કહ્યું આ તો સ્ત્રી તારી મરી ગઈ, કે હું મરી ગઈ, પણ મહેંદી નથી ધોવાઈ ને એમ કે. મહેંદી ધોવાઈ નથી ને એમ કે. તમે અર્થ સમજ્યા? બસ ધર્મ પાડ્યો છે ને આપણે એમ કે. ધર્મ પાડ્યો છે ને. ધર્મ એટલે આ કોઈનું અડેલું ના ખાધું એનું નામ ધર્મ. હવે એનું પેલું બેક્ટેરિયા પડી ગયા, વાસી થઈ ગયું, તો કે ના, મારે તો આ જ ખવાય, બીજું ના ખવાય. પાછળથી એને બધાનું ખાવું પડ્યું. એટલી દુઃખી થઈ, એટલી હેરાન થઈ, અને પછી ન ખાવાનું હોય એનું બધું ખાવું પડ્યું. પણ પહેલેથી તમે સરખા નિયમ રાખો ને. જો તમે મધ્યમ માર્ગે ચાલશો, આખી જિંદગી એક રસ્તે ચાલી શકશો. પણ જો તમે તીવ્ર માર્ગ કર્યો તો થોડા દિવસ તો દોડશો, અને દોડશો એટલે લોકો તાલીઓ પાડશે, પણ દોડીને તમે પડી જવાના, ચાલી નહીં શકો. અને પડી જશો એટલે લોકો તમારા ઉપર ધૂળ ઉડાડશે. પડી ગયો. પણ શું કામ એવું ચાલો છો? એટલે ધર્મ છે એનો અર્થ એવો છે કે એનું બીજું સેક્શન છે આચાર. અને આચાર, હવે માનો કે આપણે અહીંયા આવ્યા, આપણે બધા જોડા બહાર ઉતારીને આવીએ, અને અહીંયા ચર્ચમાં જાઓ, જોડા બહાર ઉતારવાના, પાટલી ઉપર બેસો, જોડા પહેરીને. તિબેટમાં જાઓ, જોડા પહેરીને બેસો. તો આ એમનો આચાર છે. એમનું મંદિર અભડાતું નથી જોડાથી. અને આપણે જો આવીએ તો કે જોડા પહેરીને મંદિરમાં આવ્યા, પણ એનું પરિણામ શું આવ્યું? આ લોકોને એક બહુ મોટો લાભ થયો કે પૂરેપૂરું ધ્યાન ભગવાન આગળ, ને આપણું અડધું ધ્યાન જોડામાં, અડધું ભગવાનમાં ને અડધું જોડામાં. કારણ શું છે? અને લોકો શું કે બાપજી એમ કે નવા નક્કોર. અલ્યા ભાઈ, લેનારો નવા જ લે કે જૂના લેતો હશે? તમે જયારે અહીંયા કંઈ યોગ કરતા હો ત્યારે પેલો બેઠો બેઠો એ જોતો હોય કે કોણા નવા આયા, એ તો ત્યાં રાહ જોઈને બેઠો છે. હું મુંબઈમાં પ્રવચનો કરું એટલે એક સજ્જને મને કહ્યું, મને કે બાપજી હું 40 વર્ષથી મંદિરમાં જાઉં છું, પણ કોઈ દિવસ આપણા જોડા ચોરાતા નથી. ભાઈ નસીબદાર કહેવો તમે. કે ના, એનું કારણ છે એમ કે જેમ સંડાસ જવાના પેલા સ્લીપર છે હલકા, એમ મંદિર જવાના એ હલકા જ રાખવાના આપણે. એટલે કોઈ હલકા ના ચોરે, હારા હોય તો જ ચોરે. ઓહો, પટેલ છો? મને કે ના, વાણિયા છીએ એમ કે. પછી એક બીજા ભાઈએ મને કહ્યું, મને કે મહારાજ આપણે કઈ 25-30 વર્ષ થઈ ગયા, પણ આપણા જોડા કોઈ દિવસ ચોરાતા નથી એમ કે. તો મેં કહ્યું તમે પેલા હલકા સ્લીપર જેવા લઈ જતો? નહીં. મને કે સારા નવા નક્કોર, પણ કોઈ દિવસ ના ચોરાય. કેવી રીતે? મને કે એક આ બાજુ ઉતારવાનું ને એક પેલી બાજુ ઉતારવાનું, બે ભેગા ઉતારીએ તો ચોરાય ને. કારણ કે એને જોડ જોઈએ. એટલે એ પેલો
એક પગ અહીંથી પહેરી લેવાનો, પછી એક પગ પણ નથી. આપણને ખબર છે કે આપણે બે ક્યાં ઉતાર્યા છે. મેં કહ્યું કે આ જરૂર વાણિયા હોવા જોઈએ. મેં કહું વાણિયા છો? મને કે નહીં, ઠક્કર છીએ એમ કે. મેં તો તમે એનાય કણકા પહેવા નીકળ્યા કે. તમારા જે આચાર છે એ આચારના પરિણામે તમને કેટલું સુખ મળ્યું, કેટલું દુઃખ મળ્યું. એ આચાર છે એ જો અતિ કક્ષાએ પહોંચી જાય તો અત્યાચાર બની જાય, અને આ બાજુ પહોંચી જાય તો અનાચાર બની જાય. આ લોકો તો જોડા પહેરીને જાય, એમના ભગવાનને કોઈ વાંધો નહીં, કોઈને કશો વાંધો નહીં. મગજમાંથી એક વાત નીકળી ગઈ એટલે નીકળી ગઈ વાત. આપણે એક વાત બેસાડી દીધી એટલે બેસાડી દીધી. એમ આ બધા મળે ત્યારે એકબીજાના હાથ મેળવે. આ આચાર છે. આમ સેકન્ડ કરે ને. હવે આપણા ત્યાં તો એ સેકન્ડ ના કરી શકાય, જો કે હવે લોકો કરતા થઈ ગયા છે. આપણે હાથ જોડીએ છીએ, એમાં સ્ત્રી પુરુષો વગેરે તો એકબીજાને હાથ જોડે. અને એક રીતે આજે હવે લોકો એમ કહેતા થયા છે કે આ હાથ જોડવા એ જ બરાબર છે, કારણ કે એના હાથમાં ખસ હોય, ફલાણો રોગ હોય, ફલાણો રોગ હોય. સવારથી હાં સુધી તમારે કોના કોના સાથે હાથ મેળવવાના થાય, કેટલા માણસો સાથે. તમે મોટા પુરુષ હોવ અને બધાના સાથે તમારે હાથ મેળવવાના હોય, અને એમાં એકાદનો રોગ વળગી ગયો તો તમને આખી જિંદગી બરબાદ કરી નાખે. એટલે તમે આમ દૂરથી હાથ જોડો એ બરાબર છે. આ આચાર છે. હવે તમે અમુક દેશોમાં જાઓ તો એથી વળી વધારે પડતો આચાર છે, વધારે પડતા રિવાજ છે. મારાથી માઇક ઉપર કહી ના શકાય. એ તો એટલે હવના આચાર છે. એમ આપણા જે આચારો છે એ આચારો ધર્મનું એક માધ્યમ છે, અને એ આચારો સમય સમય ઉપર બદલતા રહેતા હોય છે. એટલું યાદ રાખજો, આચાર એ સનાતન નથી હોતા, દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે બદલતા હોય છે. જો દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે ન બદલવામાં આવે તો આચાર અત્યાચાર થઈ જાય. એની ચર્ચા નહીં કરો. ત્રીજો જે ભાગ છે એ દર્શન છે, થિયરી છે. તમારી થિયરી શું છે, માન્યતા શું છે, ફિલસૂફી શું છે. અને એ બુદ્ધિનો વિષય છે, એ મગજનો વિષય છે. હિન્દુઇઝમ શું માને છે? આપણે એક ભગવાનને માનીએ છીએ. આ એક ભગવાન કોણ છે? એ ભગવાન કોણ છે? જેણે આ સૃષ્ટિની રચના કરી, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, GOD, જન્માદ્યસ્યતઃ, આ ત્રણ કાર્ય જે કરતો હોય એનું નામ ભગવાન છે. આ આપણી થિયરી છે. આ આત્મા કોણ છે? આ જીવાત્મા કોણ છે? તો શરીરમાં રહી, પુર નગરમાં રહી અને જે સુખ દુઃખને ભોગતો હોય એનું નામ પુરુષ છે, એ જીવાત્મા છે. એ સારા કામ ભોગે, નવરા ભોગે, સુખી થાય, દુઃખી થાય, સુખી થાય, દુઃખી થાય. એ આત્મા જીવાત્મા છે. આ જીવાત્માઓ ઘણા છે, જેટલા શરીર એટલા જીવાત્માઓ છે, અને પરમાત્મા એક છે. તમારી ઈચ્છા થાય તો તમે 15મો અધ્યાય ભગવદ્ ગીતાનો વાંચજો. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે. અર્જુન, બે પુરુષો છે, દ્વાવિમૌ પુરુષૌ લોકે. એકનું નામ ક્ષર અને બીજાનું નામ છે અક્ષર. ક્ષરશ્ચાક્ષર એવ ચ. ક્ષર કોણ છે? સર્વાણી ભૂતાની. આ બધું ભૌતિક જગત છે, ક્ષર નાશવાન છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર બધાનો પ્રલય છે, કારણ કે ક્ષર જગત છે, પણ એને પુરુષ કહ્યું છે. ક્ષરઃ સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે. પણ આ અંદર બેઠેલો જે કૂટસ્થ જીવાત્મા છે એ બીજો પુરુષ છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય. અર્જુન, આ બે થી એક જુદો ઉત્તમ પુરુષ છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરિત. એનું નામ પરમાત્મા છે. એને આપણે પરમાત્મા કહીએ છીએ. યો લોકત્રયમાવિશ્ય, જે ત્રણેય લોકમાં સર્વવ્યાપક થઈને બેઠેલો છે. પેલો જીવ શરીર પૂરતો જ છે. તમારા શરીરમાં જે સુખ દુઃખ થાય છે એની મને અનુભૂતિ થતી? તમારા શરીરમાં, તમારા મગજમાં જે વિચારો આવે છે એની મને ખબર પડતી નથી. પણ પેલો જે બધી આખી બ્રહ્માંડોમાં વ્યાપક થઈને બેઠેલો છે એ તો ઘટઘટનો જ્ઞાતા છે. ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. એ પરમાત્મા છે. પરમાત્મેત્યુદાહરિત યો લોકત્રયમાવિશ્ય બિભર્તવ્ય ઈશ્વર. આ થિયરી છે, પણ એ થિયરી વિકૃત થઈ. આગળ જતા ક્રમે 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 એક બીજી વાત યાદ રાખજો. દરેકને ઘડપણ આવે,
સંસ્થા હોય, મંદિર હોય, વ્યક્તિ હોય, ધર્મ હોય, સંપ્રદાય હોય. કોઈને યુવાની આવે ને પછી ઘડપણ આવે, કોઈને એકવાર જાહો જલાલી આવે પછી પડતી આવે. અને ઘડપણ ક્યારે આવે કે એના સંચાલકો જ્યારે વ્યવસ્થિત ના રહે ત્યારે. બૌદ્ધ ધર્મને ઘડપણ આવ્યું, ભારતમાંથી ઉચ્છેદ થઈ ગયો. અને હિન્દુ ધર્મને ઘડપણ આવ્યું એની સંકુચિતતાને કારણે. મુસ્લિમ ધર્મ ખૂબ વધ્યો, બધા કરોડોની સંખ્યામાં મુસલમાનો બનાવ્યા. આપણે કોઈને બનાવી ના શકીએ. સામે ચાલી ના આવે તો એ ના પાડી દે કે ના ભાઈ તારા તું અમારામાં ના આવીશ. એને ઘડપણ આવ્યું. અને આખો ધર્મ છે એ વ્યર્થના આચારોમાં, જેનો કોઈ અર્થ નથી, જેનો કોઈ ઉપયોગ નથી, એમાં અટવાઈ ગયો. છેલ્લી વાત કહી અને વાત પૂરી કરીશ. પણ ધર્મનું જે ટોપ મસ્તિષ્ક છે એ શું છે? એ છે માનવતા, એ હ્યુમેનિટી. તમે તમારા જાતને પૂછો, તમારો ધર્મ માનવતા માટે શું કરે છે? લોકો માટે શું કરે છે? દુઃખી માણસો માટે શું કરે છે? બીમાર માણસો માટે શું કરે છે? અનાથ માણસો માટે શું કરે છે? આપણે યજ્ઞો કરીએ છીએ, હોમ હવન કરીએ છીએ, સપ્તાહો કરીએ છીએ, સમૈયાઓ કરીએ છીએ લાખો કરોડોના, અને 5 પકવાન કુંભ મેળા કરીએ છીએ. બધુંય ખરું, પણ તમારે ત્યાં કેટલા દુઃખી માણસો છે? એ દુઃખી માણસો માટે શું કરો છો? એ હવના કર્મ ભોગવે, એમ કે એમાં આપણે કંઈ જોવાનું. કેટલી વિધવાઓ! એટલે વિવેકાનંદને લખવું પડ્યું. વિવેકાનંદે અમેરિકા આવીને એક નવી વાત પ્રાપ્ત કરી. એણે જોયું કે જો ભારતમાં ધર્મને રચનાત્મક બનાવવો હોય તો એને માનવતા તરફ વાળવો જોઈએ. અને એમાં પોતે એમાં કારણ બન્યા. કારણ એ બન્યા કે વિવેકાનંદ જ્યારે કોલેજ પાસ કરીને નીકળ્યા, પિતા મરી ગયા. પિતા વકીલ હતા અને મરી ગયા, અને બહુ ઉદાર હતા, પૈસો નહીં મૂકેલો, દેવું મૂકીને મરી ગયા. અને મા વિધવા થઈ, અને ઊંચા કાયસ્થ કુટુંબ, એટલે એને બીજાના ઘરમાં કામ કરવા ના જઈ શકે, એને ઘર બહાર પગ ના મુકાય. આ આચારમાં એક જગ્યાએ અત્યાચાર થઈ રહ્યો છે. 1 વર્ષ સુધી એને ખૂણો પાડવાનો અત્યાચાર. હવે એ કોઈની પાસે ભીખ ના માગી શકે, કોઈ આપવા આવે તો લઈ ન શકે. એ લે તો એના દિયરને, એના જેઠને બધા એને મારી નાખે. તું અમારું નાક કપાવે છે તો તમે આપો, તો એ પાછા આપે. કદી વિચાર કર્યો કે તમારે ત્યાં વિધવાઓની કેવી દશા થઈ હતી? એને જોયું વિવેકાનંદે. નરેન્દ્ર દત્તે 3 દિવસ સુધી ઘરમાં ખાવાનું ના હોય. એ બંગાળ દેશનો દરિદ્ર દેશ, આજે પણ ગરીબ છે, આજે પણ એની ગરીબાઈ એવી ને એવી જ છે. અને એ ગરીબીમાંથી નક્સલવાદ નીકળ્યો. એ સાંજે આવે અને માને કે માં મેં જમી લીધું મારા મિત્રના ત્યાં, હો તું ચિંતા ના કરતી, હું જમી આવ્યો છું. જમ્યો ના હોય. એને ભૂખ જોઈ, એને તરસ જોઈ, એને દરિદ્રતા જોઈ, બેકારી જોઈ, અને એ બધા અનુભવ કર્યા. અને એ અનુભવ પછી પાંગર્યા. જ્યારે એને પાંગરવાની જરૂર હતી ત્યારે પાંગર્યા. અને એને લખ્યું, જે ધર્મ વિધવાઓના આંસુ ન લૂછી શકતો હોય એવા ધર્મની મારે કોઈ જરૂર નથી. એવા ધર્મને આગ લગાડો. તમે તો 56 ગજની ધજા લઈને બેઠા છો, અને સોનાના કળશ ચલાવ્યા છે, અને 56 ભોગ ધર્યા છે. પેલાને લખવું પડ્યું, તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. ત્યારે ભગવાન રોતો હોય. ભગવાન કેમ રોતો હોય? અરે ભગવાન પેલી વિધવામાં બેઠેલો છે, પેલી ત્યક્તામાં બેઠેલો છે. અને ત્યારે એમને જોયું કે જો આ ધર્મને નવું રૂપ આપવું હોય તો એક જ છે કે આખા ધર્મની શક્તિને માનવતા તરફ વાળો. અને એમને માનવતા તરફ વાળવાનો પુરુષાર્થ કર્યો, પ્રેરણા આપી. ગાંધીજી આવ્યા, બીજા લોકો આવ્યા, અને આ બધાએ મળી અને લોકોને કહ્યું, ભાઈ આપણા આ બધું બદલો, ખર્ચા કરો પણ ખર્ચાનું રૂપ બદલો. મારે ત્યાં એક સજ્જન આવ્યા, મને કે મારે બંગલાનું વાસ્તુ કરવાનું છે, તમે આવશો? મેં કહ્યું બંગલો તારો, વાસ્તુ તારું, અને હું આવું તો મને અડધો ભાગ આપીશ બંગલામાં? ના ના, એમ કે તમે આવ્યા હોય તો સારું દેખાય. ઘણી વાર લોકોને શું જોઈએ, થોડાક શોભાના ગાંઠિયા પણ ભેગા કરવાનું મન થાય. મેં કહ્યું એમ ના આવું, મારી એક શરત છે, એ શરત પૂરી કરે તો આવું. શું વાત કરું તમને. એકવાર હું કલકત્તામાં એક મારવાડી શેઠના ત્યાં જમવા ગયો.
અને સોનાની થાળી, સોનાની 4 વાડકીઓ, સોનાનો લોટો, સોનાનો પ્યાલો, એ બધું અને બધું જમાડ્યું. અમને બધા ઘણા અનુભવ થાય. તમારી ઈચ્છા હોય તો કરી શકો છો. પણ મને ખબર નહીં કે આ સોનાનો છે, કે આપણને એવો કોઈ અનુભવ નહીં. એટલે પીળું એટલું બધું પિત્તળ, આપણે એમ સમજીને જમવા માંડ્યા. શેઠ બાજુમાં બેઠેલા અને શેઠ સમજી ગયા કે આ મહારાજને કંઈ ખબર પડી. અને ઐશ્વર્ય એક એવી ચીજ છે ને કે એના પ્રદર્શનનું સુખ મળતું હોય છે, એના પ્રદર્શનમાંથી સુખ આવે. તમે સારામાં સારું કપડું પહેરો તો સૂતી વખતે પહેરો, નાઇટ ડ્રેસ જુદો હોય. સારામાં સારી સાડી હોય, સારામાં સારો શૂટ હોય ક્યારે પહેરો કે જ્યાં ઘણા માણસો જોનારા હોય, જ્યાં તમને ઘણા લોકો જોતા હોય ત્યાં પહેરીને તમે જાઓ. હવે જો એ ખરેખર સુખ આપતું હોય તો રાત્રે પહેરીને સુઈ જાઓ ને કોણ ના પાડે છે? અને પછી તમે માનો કે સારામાં સારા કપડાં પહેરીને કોઈ લગ્નમાં કે પાર્ટીમાં કે એમાં તેમાં ગયા હો અને કોઈ તમારા કપડા સામે આંખ ઉપાડીને ના જુએ તો તમને અંદરથી એટલું દુઃખ થાય કે આ ક્યાં આવ્યા અહીંયા, આ કોઈને કશી કદર નથી, આ કોઈ કશું સમજતા જ નથી, આ બધા બાવાઓની જમાત લાગે છે. સુખ ક્યારે થાય?